જ્યારે ધર્માચરણ જીવ કરે છે આત્મકલ્યાણને માટે, ત્યારે સર્વપ્રથમ વિચાર કરે કાળ કયો છે, કયા કાળમાં આ કાર્ય કરવું જોઈએ. બીજો વિચાર કરે કાલ યોગ્ય પ્રાપ્ત થઈ ગયો, હવે કયા સ્થાનમાં કરવું જોઈએ. સ્થાનની યોગ્યતા જોઈ લીધી, હવે કયા પદાર્થથી કરવું જોઈએ, કયું દ્રવ્ય નો વિનિયોગ આમાં કરવો જોઈએ. વસ્તુ અને એ વસ્તુની તુલના, ક્યાં પ્રભુનું અશેષ મહાત્મ્ય અને ક્યાં એ સામાન્ય એ પદાર્થની લૌકિકતા. શ્રી મહાપ્રભુ આપ એ દ્રવ્યની પણ અસાધકતા બતાડી રહ્યા છે. અરે તમે આ સામાન્ય દ્રવ્ય કોને આપવા જઈ રહ્યા છો? આ દ્રવ્ય દ્વારા કોને પ્રસન્ન કરી રહ્યા છો? બહુ સરસ કહેવાય છે, જેમની પાસે ગરુડનું આસન છે, જેમનું આસન જ સ્વયં વિનતા પુત્ર ગરુડજી છે, એને તમે શું આસન આપી શકો? કિમાસનમ તે ગરુડાસનાય. જેમના વક્ષસ્થળ પર કૌસ્તુભ બિરાજે છે, જે કૌસ્તુભથી ભૂષિત છે, એમને તમે શું ભૂષણથી ભૂષિત કરશો? કયો પદાર્થ આપશો? કિમાસનમ તે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય. જે સ્વયં કૌસ્તુભ ભૂષણ છે, એમને તમે કયા ભૂષણોથી ભૂષિત કરશો? લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. કયું હું મારી અનેક સંપત્તિઓ, અનેક વૈભવ દ્વારા અમને પ્રસન્ન કરી લઈશ, અનેક દ્રવ્યના સાધનો દ્વારા અમને પ્રસન્ન કરી લઈશ. તો કહ્યું જેમના વામ ભાગમાં ચરણારવિંદને પકડી અને ચરણ સેવા કરનારા સ્વયં લક્ષ્મીજી છે, તમે એમને કયા પદાર્થ આપીને પ્રસન્ન કરી શકશો? લક્ષ્મી કલત્રા, એ લક્ષ્મીજી જેમના અર્ધાંગીની છે, એમને તમે કયા પદાર્થથી પ્રસન્ન કરી શકો? કયું છેલ્લે કઈ નહીં તો હું મારી વાણી દ્વારા, સ્તુતિ દ્વારા પ્રસન્ન કરીશ. અરે વાગી શકીમ તે વચનીયમ અસ્તિ. જે સ્વયં વાણીના પતિ છે, એને તમે વાણી તમારી લૌકિક વાણીથી પણ કેવી રીતના પ્રસન્ન કરી શકશો? આ કોઈ સાધન આપણે ન કરી શકીએ તો છેલ્લે એક સાધન તો અવશ્ય થાય, પ્રભુના ચરણારવિંદમાં અનન્ય ગતિ. કૃષ્ણ એવ ગતિ. આ તો થઈ જ શકે, આ તો આપણે કરી જ શકીએ. જીવની બસ આટલી જ પાત્રતા છે, અને એ પાત્રતાનું ચિંતન કરી અને શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે ગંગાદિ તીર્થ વરીયેષુ. ગંગા વગેરે તીર્થો, કે એ તીર્થોનો આશ્રય કરી અને જીવ પાપથી વિમુક્ત થઈ, પાપને ધોઈ નિર્મલ બની અને પોતે આત્મકલ્યાણના માર્ગમાં આગળ જઈ શકે. પણ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે આ કલીમાં ગંગાદિ અર્થાત ગંગા આદિ અનેક તીર્થો દૂષિત થઈ ગયા છે. કેમ દૂષિત થયા? તો કહ્યું દુષ્ટૈરેવા વૃતેષ્વિહ. દુષ્ટો દ્વારા, પાપાચારીઓ દ્વારા આવૃત થયા છે. જ્યારે તીર્થોમાં તીર્થત્વ નથી રહ્યું, જ્યારે તીર્થો જ ઉદ્ધાર કરવાને સમર્થ નથી, તો શું કરવું? તો બહુ સરસ ત્યાં શ્રી કલ્યાણરાય પ્રભુ આપ એક દૃષ્ટાંત આપે છે કે નહીં અગ્નિ કશ્ચિત દહતી. જો અગ્નિ હોય તો અગ્નિ હોવાથી એમાં દાહકતા તો હોવાની જ છે. ભલે રાખથી ઢંકાઈ ગયો છે, પણ એક સમય આવે અને તમે એને રાખ હટાવીને થોડી હવા આપો, અને હવા આપતા જે અગ્નિ પાછો પ્રગટ થઈ જાય છે. અગ્નિ છે અર્થાત એમાં દાહકતા છે ને છે. અગ્નિનો સીધો સંબંધ દાહકતા સાથે છે. ઉષ્ણ સ્પર્શવત તેજ. અગ્નિનું લક્ષણ જ એ છે કે જેને અડો અને ઉષ્ણતા આવે. આ અગ્નિનો સહજ સ્વભાવ છે. તો ભલે તીર્થમાં તીર્થત્વ ન રહ્યું, એ તીર્થ દૂષિત થઈ ગયું, પણ એ તીર્થની અંદર રહેનારા, એ તીર્થના અધિદેવ અધિષ્ઠાતૃ જે દેવો છે, એ દેવોનું તો અશેષ મહાત્મ્ય છે ને, કે એ આપણને તારી દેશે. તો કહ્યું નહીં, તિરોહિતાધિદેવેશુ. એનું અધિદેવપણું એ ગંગાદી તીર્થોમાં જે દેવનો સમૂહ હોય એને દૈવ કહેવાય. એવું જ્યાં અધિદેવપણું છે, જ્યાં દેવગણો આવીને નિવાસ કરી રહ્યા છે જે તીર્થમાં,
અને એ તીર્થના અધિષ્ઠાતા બનીને જ્યાં બેઠા છે, આ કરાલ કાલને કારણે તેઓ પણ તિરોહિત થઈ ગયા છે. માટે અગ્નિ તો હતો જ નહીં. ભાવન કર્યું કે બુજાયેલો અગ્નિ છે, પણ જ્યારે જોયું ત્યારે ખબર પડી આ પણ રાખ થઈ ગયેલું છે. આવા કાલમાં હવે શું કરવું જોઈએ? એકમાત્ર કૃષ્ણ એવ ગતિ. શ્રી કૃષ્ણમાં આપણી ગતિ થાય. ગંગા વગેરે તીર્થો, શાસ્ત્રમાં તો ગંગાજીનું અદ્ભુત મહાત્મ્ય બતાવ્યું છે. સદ્યઃ પુનાતિ ગાંગેયમ દર્શનાદેવ નાર્મદમ. કેવલ એક ગંગાજીનું જ નહીં, પણ ગંગાદી તીર્થ, ગંગાદી તીર્થવર્યેષુ, તીર્થવર્ય તીર્થોમાં પણ જે તીર્થરાજ છે, એવા જે તીર્થરાજો છે, ગંગા, કાવેરી, નર્મદા આદિ જે તીર્થો છે, એ તીર્થોની વાત અહીંયા શ્રી વલ્લભ કરી રહ્યા છે. શ્રી યમુનાજીની તો ગણતરી આમાં કરવી જ ના જોઈએ, કારણ કે આપ તો સાક્ષાત કૃષ્ણ સ્વરૂપા છે. મુકુંદ રતિ વર્ધિની આપનું સ્વરૂપ છે. અહીંયા તીર્થની વાત થઈ રહી છે. સદ્યઃ પુનાતિ ગાંગેયમ. યદિ તમે ગંગાજીમાં એક વખત પણ ડૂબકી લગાવી દો, ભલે સામાન્ય સ્નાનના ભાવમાં, કે મારે તો સ્નાન કરવા છે, પાપ કોને ધોવા છે, મારે તો સ્નાન કરવા છે, આવી સામાન્ય ભાવનાથી પણ જો તમે એમાં જલની અંદર ડૂબકી લગાવો છો, તો કહ્યું સદ્યઃ પુનાતિ. પાપ ધોવાની ભાવના નથી તો પણ એ જ ક્ષણે એના પાપ ધોવાઈ જાય. આ ગંગાજીનું મહાત્મ્ય, કારણ કે એ પદ્મજા છે, પ્રભુના ચરણારવિંદમાંથી પ્રકટ થયા છે, અને પ્રભુના ચરણારવિંદમાંથી પ્રકટ થવાને કારણે એમનું એ અશેષ મહાત્મ્ય છે કે એ જીવોના પાપને ધોવે છે, જીવોને વિશુદ્ધ કરે છે. અને નર્મદાજીના મહાત્મ્ય માટે તો એમ કહ્યું દર્શનાદેવ નાર્મદમ. યદિ નર્મદા તટ ઉપર તમે યદિ કેવલ એ નર્મદાના દર્શન પણ કરી લો, તો દર્શન માત્રથી પણ અનેક જન્મોના પાપ નીકળી જાય. આવું પુરાણોમાં લખ્યું છે. કેટલા અનેકો દૃષ્ટાંતો પુરાણોમાં આપ્યા છે આ તીર્થો માટેના. પણ જ્યારે કલિકાલ જ્યારે પ્રવેશે છે, ત્યારે દુષ્ટો દ્વારા તીર્થ જ્યારે ઘેરાય છે, ત્યારે તીર્થનું તીર્થત્વ નથી રહેતું. તો ત્યાં પ્રશ્ન કર્યો, તીર્થમાં તીર્થત્વ નથી, કોઈ વાંધો નહીં. ભલે તમે કહો છો કે એ તીર્થ દુષ્ટોથી ઘેરાયું છે, પણ ત્યાં એ તીર્થના બ્રાહ્મણો તો છે ને, એ બ્રાહ્મણો તો ત્યાં ઉપસ્થિત છે. ટીકાકાર સમજાવે છે, તો એને પણ તમે દુષ્ટ તરીકે ગણી રહ્યા છો. કયું એમને દુષ્ટ નથી કહી રહ્યા અમે, પણ એમને એ તીર્થનો આદર નથી, એમને તીર્થનો અનાદર છે. માટે એમને તીર્થનું ફળ નથી મળતું. એમને કેવલ તીર્થમાં ત્યાં વાસનું ફળ મળ્યું, પણ તીર્થનું આધિદૈવિક ફળ નથી મળ્યું. શાસ્ત્રમાં લખ્યું છે, જ્યાં અતિ પરિચય થઈ જાય, અતિ પરિચય થવાથી ત્યાં અવજ્ઞાઓ થવા લાગે. અતિ ગમન કોઈ સ્થાનમાં થાય તો ત્યાં અનાદર થવા લાગે. કોઈ એક વ્યક્તિ હોય, એ કોઈને ત્યાં મહેમાન બનીને ગયો, પહેલે દિવસે આદર મળ્યો, બીજે દિવસે, ત્રીજે દિવસે, સતત 8 દિવસ જાય તો 9મે દિવસે શું સ્થિતિ થાય? સતતમ ગમનાદ અનાદરો ભવતી. શાસ્ત્રમાં લખ્યું છે કે સતત ગમન કરો, સતત પરિચય રાખો તો અનાદર થઈ જાય. એમ એ તીર્થોને સેવનારા જે સજ્જનો છે, એમને તીર્થનો અનાદર થઈ ગયો છે. તો ત્યાં તો પાછો એવો પણ પ્રશ્ન થાય કે એ તીર્થની અંદર રહેનારા અનેક જીવો છે. ગંગાજીની અંદર કેટલા મત્સ્યો હશે, કેટલા જીવો હશે, કેટલા દેડકાઓ હશે, કેટલા કાચબાઓ હશે. તો એ તો બધા તો ગંગાજીની અંદર રહી રહ્યા છે, ગંગાજીના જલને જ પી રહ્યા છે. તો એમને તો બહુ ત્વરિત ગતિથી ફળ મળવું જોઈએ, પણ નહીં, એમને ફળ નથી મળી શકતું. વસંતોપિ ચ તે સ્નાનાત ફલમ નારહંતિ કરહિચિત. એ ત્યાં રહી રહ્યા છે, વાસ કરી રહ્યા છે, ત્યાં વસે છે, અંદર જ વસે છે, પણ એને ફળ નથી મળતું. શરણાગત થઈને જે તીર્થનો આશ્રય કરે એને જ ફળ પ્રાપ્ત થાય.
તીર્થની અંદર રહેનારા અન્ય લોકો પણ હોય, જેમ મથુરાજી છે, ઋષિકેશ છે, બ્રાહ્મણો તો છે જ ત્યાં, પણ ત્યાંના અન્ય નગરવાસીઓ તો એ પણ ત્યાં રહી રહ્યા છે. તો કહ્યું તો એ લોકો પણ શું દુષ્ટ છે? તો કહ્યું ના, દુષ્ટ નથી, પણ ભાવ દુષ્ટ છે. આદિત્ય પુરાણનું ખૂબ સુંદર વાક્ય છે, સર્વેણ ગાંગેન જલેન સમ્યક મૃત્સ્નાશતેનાપ્યથ ભાવ દુષ્ટઃ. જેના અંતઃકરણમાં તીર્થનું તીર્થત્વ રૂપ ભાવન નથી અને ત્યાં ભાવ દુષ્ટતા છે, એવા લોકો કદાચ એ ગંગાજીના જલના 108 ઘડાથી સ્નાન કરે, 108 વખત એ જલની વાલુકા લઈ અને પોતાના શરીરમાં ઘસે, 108 વખત એનું આચમન કરે, તો પણ એનું અંતઃકરણ શુદ્ધ નથી થઈ શકતું, કારણ કે ત્યાં ભાવ દુષ્ટતા છે. આ ભાવ દુષ્ટતા પણ કરનારા કલિકાલ છે. કદાચ દુષ્ટોથી આવૃત થાય તીર્થ તો માન્યું કે તીર્થનું તીર્થત્વ ગયું, ચાલો એ પક્ષ ભૂલો. તો વિપ્ર પક્ષ લો તો ત્યાં પણ ભાવ દુષ્ટતા છે, અનાદર છે, તો એ પક્ષથી પણ તીર્થત્વ ગયું. અને જેનો અનાદર થાય એ વ્યક્તિ થોડી ત્યાં ઉભવાનો છે, નીકળી જવાનો છે. એમ એ અધિદેવો બધા નીકળી ગયા, તિરોહિત થઈ ગયા. ત્યાંના લોકો છે તો એમાં પણ એ ભાવ દુષ્ટતા છે, તીર્થનું મહાત્મ્ય નથી. માટે આ કલિકાલના કારણે સર્વત્ર દુષ્ટતા વ્યાપી. અને ગંગાજી વગેરે જે તીર્થો છે એ તીર્થોની અંદર તીર્થત્વ નથી રહ્યું. ગંગાજીનું ભૂતલ પર આવવું એનું એકમાત્ર પ્રયોજન છે કે જીવો વિશુદ્ધ બને. અને આજે એ ગંગાજી તીર્થોની જ વિશુદ્ધિ નથી રહી. વિચાર કરો આ કેવો કરાલ કાલ હશે. શ્રી વલ્લભના શરણે છીએ એટલે કાંઈ ખબર નથી હો પ્રિયજનો. ભગીરથજીએ ગંગાજીનું અવતરણ કરાવ્યું. એ સમયે ગંગાજીનો અને ભગીરથજીનો સંવાદ છે. એ સંવાદમાં ગંગાજી કહે છે કે તમે મને ભૂતલ પર લઈ જશો અને એ ભૂતલ પર જઈને લોકો બધા મારી અંદર પોતાના પાપ ધોશે, મારી અંદર બધા પાપ ધોઈને શુદ્ધ થઈને નીકળશે. પણ હું ક્યાં જઈશ? મારા પાપ કોણ ધોશે? મને કોણ શુદ્ધ કરશે? ભગીરથજી કહે છે જે જીવ નિત્ય ભગવદ આશ્રિત છે, જે જીવ પ્રભુના ચરણ કમલનો આશ્રય લઈને બેઠો છે, એવો અનન્ય વૈષ્ણવ જ્યારે તમારી અંદર સ્નાન કરશે તો તમારા દોષ એ ધોઈ દેશે. પાછો પ્રશ્ન થયો તો એના દોષ કોણ ધોશે? તો કહ્યું એને દોષ લાગુ જ નથી પડતા. બહુ ખુશ ના થાવ, બહુ પ્રસન્ન ના થાવ. એને દોષ લાગુ નથી પડતા કારણ કે ધુનોતિ સર્વમ હૃદય સન્નિવિષ્ટઃ. એને શા માટે દોષ નથી લાગુ પડતા? કારણ કે એના અંતઃકરણમાં એને નંદ નંદન શ્રી કૃષ્ણચંદ્રને પોતાના હૃદયરૂપી સિંહાસનમાં અહર્નિશ બિરાજમાન કર્યા છે. અને જેના હૃદયમાં પ્રભુ બિરાજે છે એ અંદર બિરાજતા પ્રભુ વિચાર કરે છે કે હું જેની અંદર હોઉં એ પાપ કર્મ કરી ન શકે. અને જો કદાચ કરે, જીવ સ્વભાવથી થઈ પણ જાય, તો પ્રભુ કહે છે ચિંતા નહીં કરતો, હું અંદર બેઠો છું. અંદર બેઠા બેઠા ધુનોતિ સર્વમ, તારા જેટલા પણ દોષો થશે, જેમ અન્નને ગ્રહણ કરી આપણે અન્નને કેમ જીર્ણ કરીએ છીએ એનું અનુમાન નથી લગાવતા, શરીર આપમેળે એને પચાવી દે, એ પ્રકારે તને ખબર ન હોય ને એટલા તારા દોષો થશે, પણ અંદર બિરાજતા બિરાજતા તારા સકલ દોષોને તને ખબર ન પડે એમ હું એને નિવૃત્ત કરી દઈશ. અહીંયા આખી એક પરંપરા આવી. ગંગાજી ના દોષ ભગવદીઓ ધોવે, ભગવદીઓના દોષ પ્રભુ ધોવે, એમ કરતા 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 સર્વોપરી પ્રભુ છે, તો આ સર્વનો આશ્રય કરવા કરતા જે સર્વોપરી છે એમનો આશ્રય કરવામાં શું ખોટું? કઈ હાનિ? જીવને એમાં જ સર્વાર્થ સિદ્ધિ છે. ગંગાદિ તીર્થવર્યેષુ દુષ્ટૈરેવા વૃતેષ્વિહ તિરોહિતાધિદેવેષુ.
આ દુષ્ટો કેવા છે? કહ્યું આ બધા ભગવદ વિમુખો છે, પ્રભુથી વિમુખ થયેલા છે. શ્રીમદ ભાગવતમાં બહુ ઉત્તમ સિદ્ધાંત આપ્યો છે કે પ્રાયશ્ચિત્તાની ચિરણાની નારાયણ પરાંગમુખા ન નિષ્પુનંતિ રાજેન્દ્ર. જે વ્યક્તિ ભગવાનથી વિમુખ છે અને એ વ્યક્તિથી પાપ થયા અને પાપથી નિવૃત્ત થવા માટે ગંગાદી તીર્થોના અનેક ઉપાયો, અનેક પ્રાયશ્ચિત્તો કેમ ન કરી લે, પણ એ પવિત્ર થઈ શકતો નથી, કારણ કે એ પ્રભુથી વિમુખ છે. જે દિવસે તમે પ્રભુથી વિમુખ થાવ એ જ દિવસથી તમને દુષ્ટતા લાગુ પડે છે. શ્રી મહાપ્રભુ પણ આપ આજ્ઞા કરે છે ને, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન. જ્યારે તમે પ્રભુથી બહિર્મુખ થશો એ દિવસે તમારા દેહ, ચિત્ત, ઇન્દ્રિય સહિત આ કાલ તમારું ભક્ષણ કરશે. કાલનું ભક્ષણ કરવું એનો અર્થ જ એ છે કે તમને દુષ્ટતા, કલિકાલની દુષ્ટતા તમને પ્રાપ્ત થવી. પ્રભુથી વિમુખતા હોય ત્યારે જ આ દુષ્ટતા આવે. અને એવી દુષ્ટતા તીર્થોનું પણ તીર્થત્વ હરી લે છે. તિરોહિતાધિદેવેશુ, એ તીર્થનું આધિદૈવિકતા નષ્ટ થઈ જાય છે. વિચાર તો કરો. પણ એવા સમયે ભવદ્વિધા ભાગવતા તીર્થભૂતા સનાતન તીર્થી કુર્વન્તિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. અદ્ભુત વાત બતાડી. એવા તીર્થમાં પણ યદિ કોઈ ભગવદીય જાય, ભવદ્વિધા ભાગવતાઃ, આવા ભગવદીયો જેવા જે અનન્ય પરમ ભાગવત યદિ કોઈ એ તીર્થનો આશ્રય કરે, તીર્થમાં કેવલ ક્ષણ માત્ર પણ પોતાની ઉપસ્થિતિ કરે, તો એ ભગવદીઓના ચરણ પડવા માત્રથી તીર્થી કુર્વંતિ તીર્થાની, એ તીર્થોને પણ એ ભગવદીઓ સનાથ કરી દે છે. આ ભગવદીઓનું સ્વરૂપ છે. જેમ પ્રસંગ આવે છે ને રૂકમિણીબાઈનો, સૂર્યગ્રહણ હતું અને શ્રી ગુસાઈજી આપ મણિકર્ણિકા ઘાટ ઉપર આપ પધાર્યા. એ સમયે રૂકમિણીબાઈ શ્રી મદન મોહનલાલજીના શૃંગાર કરી અને તુરંત વેગીથી શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવે છે. શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ કહ્યું, કેટલા સમય પછી આજે ગંગાજીની સન્મુખ આવ્યા છો? કાશીમાં જ રહે છે, પણ કેટલા સમય પછી આજે સન્મુખ આવ્યા? કૃપાનાથ, 25 વર્ષ પછી આજે હું ગંગાજીના દર્શન કરું છું. પણ ગંગાજીના દર્શનનો હેતુ નથી, હેતુ છે શ્રી ગુસાઈજીના દર્શનનો. અને પ્રસંગમાં ત્યાં સુધી આવે છે કે જે સમયે તેમનો દેહ પડ્યો ત્યારે એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, આજ રૂકમિણી ગંગા પાએ. ત્યારે શ્રી ગુસાઈજી આપ ક્રોધિત થઈને આજ્ઞા કરી, તબ આપ બરજે. આપ કહ્યું, એવું નહીં બોલો, આવું કેમ બોલી રહ્યા છો આવા ભગવદીય માટે? રૂકમિણી ગંગા પાઈ નહીં, ગંગા રૂકમિણી પાઈ. તીર્થી કુર્વંતિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. આવા તીર્થને પણ જે તીર્થત્વ પ્રદાન કરે એ ભગવદીઓનું સ્વરૂપ છે. ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટૈરેવા વૃતેષ્વિહ. દુષ્ટો દ્વારા આવૃત્ત છે એનું આધિદૈવિક સ્વરૂપ તિરોહિત થાય ત્યારે જીવની એકમાત્ર ગતિ છે એ છે કૃષ્ણ એવ ગતિર્મમ. આ પ્રકારે તૃતીય શ્લોકની અંદર દ્રવ્યનું નિરૂપણ કરી લોકાશ્રયની વિફલતા બતાડી ભગવદ આશ્રય બતાવ્યો. હવે ચોથા શ્લોકની અંદર પ્રવેશ કરીએ. આજે થોડી હું ગતિ રાખું છું, કારણ કે કાલે આપણા સૌના મહદ ભાગ્ય છે કે પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી કાકાજી આપ કૃપા કરીને પધારવાના છે અને અમને ઉભય આચાર્યોને જે વક્તવ્યનો સમય છે એ સમયમાં વિષયને પણ અમારે પૂરો કરવાનો છે. એટલે આજે થોડી ગતિ રાખી અને બધા શ્લોકોની ચર્ચા હું કરી રહ્યો છું. ચતુર્થ શ્લોકનો જ્યારે પ્રારંભ થાય ત્યારે લોકાશ્રય પૂરો થયો છે અને ધર્માશ્રયનો પ્રારંભ થાય છે. ધર્મનો આશ્રય.
શ્રી વલ્લભ એ ધર્મના આશ્રયને પણ આપ વિફલ કરી અને ભગવદ આશ્રય બતાડી રહ્યા છે. ધર્મ તો તારક છે, ધર્મ તો જીવને તારનારો છે. છતાં પણ એ ધર્મને કેમ છોડવો? શા માટે છોડવો? એનું કારણ એ છે કે ધર્મ દ્વારા તમે અધિકાધિક સ્વર્ગાદી લોકોમાં ગતિ કરી શકો. બહુ તો બહુ બ્રહ્મલોક સુધી જઈ શકો, પણ બ્રહ્મલોક, સ્વર્ગલોક થી લઈને બ્રહ્મલોક, આ બધા જ લોક નશ્વર છે, નાશવાન છે. બ્રહ્માજીનો લય થાય ત્યારે બ્રહ્મલોકનો પણ લય થઈ જાય છે. ઇન્દ્રનો લય થાય ત્યારે સ્વર્ગનો પણ લય થઈ જાય છે. ધર્મનું ફલ બહુ તો બહુ સ્વર્ગ સુખ કે બ્રહ્મ સુખ છે, પણ બ્રહ્મણા સહ મુચ્યંતે, જે દિવસે બ્રહ્માજીનો લય થાય એની સાથે એનું બધું જ વયું જાય. એનો લોક, એ લોકની અંદર રહેનારા બધાનો લય થઈ જાય. તો આવો આશ્રય શું કામનો? એનાથી ઉત્તમ છે ભગવદ આશ્રય. હવેના 3 શ્લોક 4, 5, 6 એ 3 શ્લોકમાં ધર્માશ્રયની વિફલતા બતાડી છે. અને જેમ ધર્મના 6 અંગ છે, એમાંનું ચોથું અંગ કર્તા, કાળ, સ્થાન, દ્રવ્ય અને કર્તાનું નિરૂપણ છે. કર્તા, કર્તૃત્વ, એ કર્તૃત્વને અસાધક બતાડી અને ભગવત શરણાગતિની પ્રધાનતા બતાડી છે.